તો બીજી તરફ ભાજપ આજે સાંજે જ નક્કી કરશે બાકીના ઉમેદવારોના નામ। આજે સાંજે ભાજપની સીસીની દિલ્હીમાં બેઠક મળવાની છે। આ બેઠકમાં બાકીની 4 બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। 2 બેઠકો બાદ વધુ ઉમેદવાર બદલવાની ચર્ચા માત્ર અફવા છે। બનાસકાંઠા આણંદમાં ઉમેદવારો બદલાવવાની જે ચર્ચાઓ છે, અટકળો છે, તે માત્ર અફવા છે। અહીંયા ઉમેદવારો નથી બદલાવાના। 4 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર નહોતા થયા। 2 બેઠકો ઉપર ઉમેદવારોએ સ્વૈચ્છિક ના પાડી દીધી છે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા। જો કે અમને જે જાણકારી મળી છે તે મુજબ પક્ષની સૂચના બાદ બંને આ નિર્ણય જાહેર કર્યો છે અને હવે બાકીની 4 બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોના નામની પણ ચર્ચા આજે સાંજે મળનારી સીસીની બેઠકમાં થશે। આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત સીસીના સભ્યો હાજર રહેશે અને આજે ગુજરાતમાં 6 બેઠકોના ઉમેદવારોને લઈને ચર્ચા થશે। 6 ઉમેદવારોના નામ નક્કી થઈ જશે અને બાદમાં ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે બાકીના 6 ઉમેદવારો છે તેના નામ જાહેર કરશે। વડોદરા સાબરકાંઠા બેઠકના ઉમેદવારો, વડોદરા બેઠક ઉપરથી રંજનબેન ભટ્ટે સૌથી પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે તેઓ ચૂંટણી લડવા નથી ઈચ્છતા અને બાદમાં ગણતરીની મિનિટોમાં જે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે એ પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં કે તેઓના અંગત કારણોસર તેઓ પણ ચૂંટણી લડવાની અનિચ્છા ધરાવે છે। આ બંને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી ગયો। અચાનક બંનેના પોસ્ટ આવ્યા હતા। જોકે એબીપી અસ્મિતાએ તો ગઈકાલે જ એ સમાચાર આપ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના જાહેર થયેલા 2 ઉમેદવારોમાંથી કોઈ 2 ઉમેદવાર એવા હોઈ શકે છે કે જેઓ ચૂંટણી નહીં લડે અને ત્યાં નવા ઉમેદવારોને મુકાઈ શકે છે। હવે કોણ રહેશે 2 ઉમેદવાર બંને બેઠક ઉપર, એ સાથે સાથે બાકીની જે 4 બેઠકો છે ત્યાં ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર બનાવે છે, સૌની નજર તેના ઉપર છે। મહેસાણા બેઠક ઉપર હજી કોઈ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા, પરંતુ પહેલા એવી ચર્ચા હતી કે નીતિનભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, તેમને ટિકિટ મળી શકે છે। જો કે અગાઉ નીતિનભાઈ પટેલ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેમને લોકસભાની ચૂંટણી નથી લડવી।